નમસ્કાર ધોરણ 8ના વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે તમારી જે ત્રિમાસિક એક્ઝામ આવી રહી છે તેમના માટે તમારી તૈયારી પૂરતી થાય એ માટે પ્રશ્ન બેંકનું સોલ્યુશન લઈને આવ્યા છીએ. તમારી જે ત્રિમાસિક એક્ઝામ છે એ 17 તારીખની આસપાસ છે, 17/8ની આસપાસ શરૂ થવા જઈ રહી છે. તો સૌપ્રથમ તમારે સામાજિક વિજ્ઞાન વિષયનું જે છે એ પેપર છે, એટલે આપણે સૌથી પહેલા સામાજિક વિજ્ઞાન વિષયનું સોલ્યુશન જોઈએ. પ્રથમ સત્રની અંદર ત્રિમાસિક પરીક્ષાના પ્રકરણ નંબર 1, 2, 3 અને 9 એવી રીતના 4 પ્રકરણ છે એ તમને ત્રિમાસિક પરીક્ષાની અંદર આપેલા છે, જેમાંથી આપણે આજ પ્રકરણ નંબર 1 એમનું આ વિડિયો લેક્ચરની અંદર સોલ્યુશન છે એ જોવાના છે. અહીંયા તમને પ્રશ્ન આપી દીધા છે પ્રશ્ન બેંકના, બરાબર. તમારે અહીંયા ખાલી પ્રશ્ન જોતા જવાના છે, બાકી સોલ્યુશન સાથેના પ્રશ્ન છે એ આપણે આ જેટલા પ્રશ્નો જોવાના છે એ પહેલા તમે જોઈ લો, પછી હું તમને સોલ્યુશન સાથે પ્રશ્ન આપું છું. જો પહેલું છે, નીચેના પ્રશ્ન આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને લખવાનું છે, બરાબર. પ્રશ્ન આપ્યો હશે, એમની નીચે 4 વિકલ્પ આપેલા છે, એમાંથી તમારે સાચો વિકલ્પ છે એ મેળવી અને જવાબ આપવાનો છે. ત્યારબાદ બીજું તમને આપ્યું, નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરવાની છે, બરાબર. એના પછી ખરા ખોટા તમારે વિડીયો પોસ્ટ કરીને આ દરેક પ્રશ્ન લખવો હોય તો પણ લખી શકશો, અથવા તો પ્રશ્ન જોઈ શકો. એના પછી જોડકું છે, બરાબર. 2 જોડકા આપેલા છે. એના પછી અતિ ટૂંક જવાબી પ્રશ્ન છે, એક વાક્યના જવાબ આપવા વાળા પ્રશ્ન છે, બરાબર. અને ટૂંક જવાબી પ્રશ્ન છે. દરેકનું સોલ્યુશન છે એ આપણે હમણાં નીચે જોવાના છીએ, બરાબર. તમારે અત્યારે પ્રશ્ન જોઈ લેવાના છે, નીચેના પ્રશ્નોનું વિસ્તૃતમાં વર્ણન કરવાનું છે, બરાબર. અને ટૂંક નોંધ લખવાની છે. અહીંયા સુધીનું સોલ્યુશન છે એ આપણે પ્રશ્ન બેંકનું જોવાનું છે. આગળના નેક્સ્ટ વિડીયોની અંદર આગળનું સોલ્યુશન છે એ આપણે જોશું. શૈક્ષણિક સંશોધન તાલીમ પરિષદ જીસીઆરટી પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે એ આપણે જોવાના છીએ. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન અને પ્રથમ સત્ર પ્રકરણ નંબર તમને આપ્યા 1, 2, 3 અને 9, એમાંથી આપણે આજે પહેલા પ્રકરણનું જ છે એ જોશું. તો આપ્યું હેતુલક્ષી પ્રશ્ન અને એમનો બહુ વિકલ્પી પ્રશ્ન છે, એટલે કે એમસીક્યુમાં પહેલો એમસીક્યુ આપ્યો, ભારતમાં આવનાર યુરોપિયન પ્રજાનો સાચો ક્રમ કયો હતો? તો એમની અંદર આવશે બી, પોર્ટુગીઝ, ડચ, ડેનિશ, અંગ્રેજો અને ફ્રેન્ચો. એટલે તમારો ઓપ્શન બી કેવો થશે? રાઈટ આન્સર થશે પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજો, ફ્રેન્ચો અથવા તો ડેનિશ, બરાબર. ત્યારબાદ બીજું છે, રાહુલ દિવાળી વેકેશનમાં ફોટો વિલિયમના પ્રવાસમાં ગયેલ છે, તો રાહુલે નીચેનામાંથી હાલના કયા રાજ્યની મુલાકાત લીધી હશે? તો એમની અંદર આવશે ઓપ્શન બી, કલકત્તા, પશ્ચિમ બંગાળ. ત્રીજું, ભારતમાં અંગ્રેજ સત્તાનો પાયો કયા યુદ્ધથી નખાયો? તો એમની અંદર આવશે પ્લાસીના યુદ્ધથી. ઓપ્શન એ, પ્લાસીના યુદ્ધથી અંગ્રેજ સત્તાનો પાયો નખાયો. ચોથું છે, પ્લાસીના યુદ્ધ સંદર્ભે નીચેનામાંથી ખોટું વિધાન શોધીને તમારે લખવાનું છે. તો ઓપ્શન એ, અંગ્રેજો પ્લાસીના યુદ્ધ પછી બંગાળ, બિહાર, ઓરિસ્સાના દીવાની અધિકારો મળ્યા. પાંચમું છે, જો તમે મૈસૂર પેલેસની મુલાકાત લો છો તો તમે હાલ ભારતના કયા રાજ્યમાં છો? તો હાલ આપણે ભારતના કર્ણાટક રાજ્યની અંદર હોઈએ. પ્રશ્ન ક્રમ 6 છે, નીચેનામાંથી કયું સ્થળ પોર્ટુગીઝો સાથે સંકળાયેલ નથી? તો એમની અંદર આવશે મછલીપટ્ટનમ. સાતમું છે, ભારતમાં સૌથી પહેલા કઈ યુરોપિયન પ્રજા આવી? તો એમની અંદર આવશે પોર્ટુગીઝ. ઓપ્શન બી. ત્યારબાદ આઠમું છે, નીચે આપેલા વસ્તુઓમાંથી કઈ વસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ ભારતમાંથી થતી ન હતી? તો એમની અંદર આવશે સોનાના ઘરેણા. ઓપ્શન બી. નવમું છે, બંગાળના શ્રીરામપુરમાં પોતાનું વેપારી મથક સ્થાપનાર યુરોપિયન પ્રજા કઈ હતી? તો એમની અંદર આવશે ડેનિશ. ઓપ્શન બી. 10મું છે, તુર્કીએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું, જેના લીધે? તો આવશે ઓપ્શન સી, યુરોપ અને ભારત વચ્ચે નવો જળમાર્ગ શોધવાની જરૂર ઊભી થઈ.
11મું છે તમારો વેપાર ભારત અને યુરોપ વચ્ચે જમીન માર્ગે ચાલે છે તો નીચેનામાંથી કયું સ્થળ તમારા વેપાર માર્ગમાં નહીં આવે? તેમની અંદર આવશે મોઝામ્બિક બંદર. 12મું છે વાસ્કો દ ગામા ભારત તરફ જળમાર્ગે આવ્યો હતો તેને નીચેનામાંથી કયા મહાસાગરમાંથી પસાર થવું પડ્યું હશે? તેમની અંદર આવશે એન્ટાર્કટિક મહાસાગર અને હિન્દ મહાસાગર. એટલે કે બી અને સી બંને મુખ્યત્વે એન્ટાર્કટિક અને હિન્દ મહાસાગર માંથી પસાર થવું પડ્યું હશે. 13મું છે મોઝામ્બિક આફ્રિકા. તો કાલિકટ બંદર ક્યાં આવેલું છે એવું પૂછવા માંગે તો એશિયા. ઓપ્શન એ. 14મું છે અંગ્રેજો કયા ખંડમાંથી ભારત આવ્યા હતા? તો યુરોપ. 15મું ભારતના જુદા જુદા શાસકો અને અંગ્રેજો વચ્ચે યુદ્ધ સંબંધ કઈ જોડી સાચી છે? તેમની અંદર આવશે પ્રથમ મૈસૂર વિગ્રહ, અંગ્રેજો અને હૈદર અલી વચ્ચે. બીજું છે બી ખાલી જગ્યા તથા સી ખરા ખોટા વિધાનનું પૃથ્થકરણ. તો પહેલું યુરોપથી ભારત આવવાનો નવો જળમાર્ગ પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે. વિધાન કેવું છે? ખોટું છે. શું વિધાન? તો કે યુરોપથી ભારત આવવાનો નવો જળમાર્ગ એન્ટાર્કટિક અને હિન્દ મહાસાગરમાંથી પસાર થાય છે. આગળ જ આપણે જોયું હતું. બીજું ફિરિંગી લોકોએ કોચી અને કુનુરમાં કિલ્લાબંધી કરી હતી. વિધાન ખરું છે. અંગ્રેજો સાગરના સ્વામી ગણાતા. વિધાન ખોટું છે. તો શું આવે? તો કે દરિયાઈ વર્ચસ્વ અને કારકોટ પદ્ધતિને કારણે પોર્ટુગીઝો સાગરના સ્વામી ગણાતા. ચોથું છે મધ્ય એશિયામાંથી હાથીઓ વહાણ દ્વારા ભારતમાં આવતા. વિધાન ખોટું છે. તો કે મધ્ય એશિયામાંથી ઘોડાઓ અને વેપારી સમાન જમીન માર્ગે આવતો હતો. 5મું દક્ષિણ ભારતમાં એકાધિકાર સ્થાપવા બાબતે ફ્રેન્ચોએ અંગ્રેજો સાથે કર્ણાટક વિગ્રહ થયા. વિધાન સાચું છે. અને 6ઠું છે સમ્રાટ ફરૂખ સિયરે અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશા મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી હતી. વિધાન સાચું છે. 7મું છે પલાસના વૃક્ષો પર આવતા કેસરી રંગના ફૂલ જન્માષ્ટમીના તહેવારમાં ઉપયોગમાં લેવાતા. વિધાન ખોટું છે. તો હાસું વિધાન અહીંયા નીચે લખેલું છે તો કે પલાસ વૃક્ષો કે કેસરી ફૂલોમાંથી રંગ બનાવીને હોળી કે ધૂળેટીના તહેવારમાં ઉપયોગ કરવામાં આવતો. 8મું બંગાળના નવાબ, અવધના નવાબ અને મોગલ સમ્રાટ એમ ત્રણેયની સેના મળી અંગ્રેજ સામે બક્સરનું યુદ્ધ થયું હતું. વિધાન સાચું છે. 9મું છે હૈદર અલીએ એશિયન પદ્ધતિનો પોતાના લશ્કરના સૈનિકને તાલીમ આપી હતી. વિધાન ખોટું છે. અને તૃતીય મૈસૂર વિગ્રહ ટીપુ સુલતાનનું મૃત્યુ પામ્યા. આ પણ વિધાન ખોટું છે. ત્યારબાદ જોડકા છે. જોડકાની સામે એમનો રાઈટ આન્સર જ આપેલો છે. પેલું છે ભારતમાં સંધિ સેવાઓ શરૂ કરનાર તો કોર્નવોલિસ. બીજું છે સંધિ સેવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની શરૂ કરનાર તો લોર્ડ વેલ્સમી. ત્રીજું છે ન્યાયતંત્રની શરૂઆત કરનાર તો લોર્ડ વોર્નર હેસ્ટિંગ્સ. ચોથું છે ન્યાયતંત્રમાં ભારતીયનો ઉચ્ચ હોદ્દા પર નિમણૂક કરનાર તો એમની અંદર આવશે વિલિયમ બેન્ટિક. એવી જ રીતના એ બીજું જોડકું પણ આપેલું છે. એમની સામે જ એમના રાઈટ આન્સર આપેલા છે. બરાબર, તમારે જોઈ લેવાના છે. એના પછી અતિ ટૂંક જવાબી પ્રશ્ન છે. એમાં પહેલું 1 કે 2 શબ્દમાં જવાબ આપવાનો છે. યુરોપના લોકો મરી મસાલાનો મુખ્યત્વે શેના ઉપયોગ કરતા હતા? તો કે માંસ સાચવવામાં. બીજું પોર્ટુગીઝ પ્રજા બીજા કયા નામે જાણીતી? તો કે ફિરંગી. ત્રીજું તો કે કઈ યુરોપિયન પ્રજા સાગરના સ્વામી તરીકે ઓળખાતી હતી? તેમની અંદર આવશે પોર્ટુગીઝ. ચોથું વિગ્રહ એટલે શું? તો કે યુદ્ધ, લડાઈ. 5મું અંગ્રેજ શાસન સમયે ભ્રષ્ટાચાર વિરુદ્ધ કયા ગવર્નર જનરલ નિયંત્રણ મુક્ત હતા? તો કોર્નવોલિસ. 6ઠું ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે વ્યાપાર ચાલે છે. મરી મસાલા તેજાના રેશમી કાપડની તમારા દેશમાંથી નિકાસ થાય છે તો તમે કયા દેશના વતની હશો? અમે ભારત દેશના વતની હશે. 7મું
ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે વ્યાપાર ચાલે છે. મરી મસાલા, તેજાના, રેશમના કાપડ તમારા દેશમાં આયાત થાય છે તો તમે કયા દેશના વતની હશો? તો તમે હશે ઇંગ્લેન્ડ, બ્રિટનના. 8મું, કયા નિયામક ધારા અન્વયે ભારતના સર્વોચ્ચ અદાલતના સ્થાપના થઈ? તો કે ઈસવીસન 1773 નિયામક ધારા અન્વયે કોની રચના થઈ? તો કે સર્વોચ્ચ અદાલતની. બીજ એક વાક્યમાં જવાબ આપવાનો છે. એમાં પહેલું છે, યુરોપ અને ભારત વચ્ચેના જમીન માર્ગ બંધ થવાનું કારણ શું હતું? તેના કારણે યુરોપિયન લોકોની સી મુશ્કેલી પડી હતી. તો દરેક પ્રશ્નના અહીંયા સોલ્યુશન આપેલા છે. પ્રશ્ન ક્રમ 2, 3, 4 અને 5. તમારે વિડીયો પોસ્ટ કરીને આ પ્રશ્ન જોઈ લેવાના છે, અથવા તો આમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ તમે લઈ શકશો. બરાબર. તમારે ખાસ આમાંથી તૈયાર કરવાનું છે. તમારી ત્રિમાસિક એક્ઝામમાં આમાંથી જ પેપર આવશે 100%. બરાબર. તો જોઈએ આગળ. પ્રશ્ન ક્રમ 6, 7, 8, 9 અને 10 દરેકનું સોલ્યુશન અહીં આપેલું છે. તમારે વિડીયો પોસ્ટ કરી અને લખી લેવાનું છે, અથવા એમના સ્ક્રીનશોટ લેવા હોય તો પણ તમે લઈ શકશો. એમના પછી ટૂંક જવાબી પ્રશ્ન છે અને એમના 2 ગુણ છે. બરાબર. દરેક પ્રશ્નના સોલ્યુશન અહીં આપેલા છે. તમારે વિડીયો પોસ્ટ કરીને લખી લેવાના છે, અથવા તો આમને વિડીયો પોસ્ટ કરીને તમે સ્ક્રીનશોટ પણ લઈ શકશો. જોઈએ આગળ. પ્રશ્ન ક્રમ 5, 6, 7 દરેકનું સોલ્યુશન આપી દીધું છે. તમારે વિડીયો પોસ્ટ કરીને આમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે, અથવા તો વિડીયો પોસ્ટ કરીને તૈયાર કરી લેવાનું છે. ત્યારબાદ નિબંધ પ્રકારના વિસ્તૃત પ્રશ્ન છે. દરેકનો 3 ગુણ છે. બરાબર. એમનું સોલ્યુશન પણ અહીં આપી દીધું છે. તમારે વિડીયો પોસ્ટ કરીને લખી લેવાનું છે, અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. તો એ ત્રીજા પ્રશ્ન ક્રમ 3 અને 4 નું સોલ્યુશન પણ અહીં આપેલું છે. પ્લાસીના યુદ્ધ અને બખ્તર યુદ્ધની તુલના કરવાની છે. તો અહીંયા તફાવત સ્વરૂપે તુલના કરીને આપેલી છે. તમારે વિડીયો પોસ્ટ કરીને આમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 5 ગવર્નર જનરલ કોર્નવાલિસે કરેલા સુધારા જણાવો. અને 6, પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ્દૌલાની હારના કારણો લખો. એમનું સોલ્યુશન પણ અહીંયા આપી દીધું છે. જો એ પ્રશ્ન ક્રમ 7 અને 8 બરાબર, એમના સોલ્યુશન આપેલા છે. તમારે સ્ક્રીનશોટ લેવા હોય તો પણ લઈ શકશો, અથવા તો એમને વિડીયો પોસ્ટ કરીને તમે લખી પણ શકશો. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 9, 10 અને 11 બરાબર, તમારે એમનું સંપૂર્ણ સોલ્યુશન આપેલું છે. તમારે જોઈ લેવાનું છે, અથવા તો તમારે એમના સ્ક્રીનશોટ લેવા હોય તો પણ લઈ શકશો. પ્રશ્ન ક્રમ 11 અને 12 નું સોલ્યુશન પણ અહીં આપેલું છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન ક્રમ 13, એમનું સોલ્યુશન પણ તમને અહીં નીચે આપેલું છે. તમારે વિડીયો પોસ્ટ કરીને આમના સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો, અથવા તો વિડીયો પોસ્ટ કરીને તમારે લખવું હોય તો પણ લખી શકશો. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 15 છે, અંગ્રેજ અને મૈસૂર શાસન વચ્ચેનો સંઘર્ષ વર્ણવો. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 16 છે, અંગ્રેજો અને મરાઠા શાસન વચ્ચેનો સંઘર્ષ વર્ણવો. અને એમના પછી આપેલું છે ટૂંક નોંધ લખો. એમાં અંગ્રેજ શાસન હેઠળનું નિયંત્રણ, આ પહેલી ટૂંક નોંધ છે. બરાબર. અહીંયા સુધીનું સોલ્યુશન છે એ જોયું છે. આગળ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળના પ્રશ્ન બેંકનું સોલ્યુશન પણ જોવાના છીએ. ત્યાર સુધી જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો, જેથી કરીને એમને પણ ત્રિમાસિક પરીક્ષાની તૈયારી સારી એવી થાય. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને તમારા દરેક વિષયના આઈએમપી વિડીયો મળતા રહે. થેન્ક યુ.